ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ગઈકાલે હું ને મમ્મી ગયા હતા અને આજે પપ્પા ને હું જાય બધા એક દી આવે આયરે વારી કામ બધા કમ્પ્લીટ કરવા. આજે હું ને પપ્પા જાય છીએ સુરત. અમુક કામ એ પતાવવાના હે ને આયરે અમુક વસ્તુ હોય સુરત જાય તો લેતા આવી કીધું ને. પેલા હે ને આ 2 ઠેલા ભરીને એને પાર્સલ કરવાના છે તો એ પાર્સલ કરાવતા જાય હાઈરે એટલે બધા કામ કમ્પ્લીટ થતા જાય. કીધું કે પાર્સલ એ કરતા જાય ને પછી નીકળી. આઈ હોપ કે જે વરસાદી વાતાવરણ છે, વરસાદ ન આવે તો મજા આવશે. બાકી વરસાદ આવે, ગઈ વખતે સુરત ગયા હતા તો વરસાદે હેરાન કર્યા. વરસાદ આવે કઈ વાંધો નથી, ગાડી લઈને જાય પણ મજા ન આવે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જય માતા. સાચું ને, વરસાદ ન આવે તો સારું પડે, મજા આવે. જરાક આમ હું નીકળવું હોય ને ગાડીની બહાર તો નકર વરસાદ આવો કરતો હોય ને તો એમ લાગે થોડીક વાર ખમી મજા ન આવે. બહાર નીકળાય ને પછી કાંઈ વાંધો. હાલો નીકળી ધીમે આરામથી. લગભગ હાઈન પડી જાય બધું કરશી કામ ત્યાં સુધી. પપ્પા નહીં થઈ જાય વાતાવરણ સારું એટલે નહીં આવે વરસાદ. કાંઈ નક્કી નહીં પપ્પા, આનું કાંઈ વરસાદનું જોઈને તો એવું લાગે ઘડીકમાં આવી જશે. હમણાં આવશે એવું લાગે મને તો. ઓલી બાજુ અંધારું નહીં હતી, નહીં આવે એમ લાગે તમને, પણ આવશે ખરી. હું હમણાં બહાર ગયો ત્યારે મને વરસાદે ભીંજાડ્યો, ઝેરોક્સ કરાવવા ગયો હતો. જો અમુક કામ હતા એ પતાવી દીધા ને અત્યારે જો આ પાછળ મોટું બોક્સ દેખાય ને એ બોટલો લઈ લીધી. હજી હમણાં થોડાક દિવસ પહેલા જ બધી હેર ઓઇલની બોટલો લઈ ગયા હતા, બધી પતી ગયા. હજી એકઈ બોટલો વહી નહોતી. કીધું હાલો લેતા જાય. પપ્પાને કીધું હે પપ્પા મોટી બોક્સમાં લઈ લીધા 1000 જેવી બોટલો છે. પછી અત્યારે તો હજી જાય ટ્રીપમાં, પછી આવીને પાછું કાંઈ પણ થાય ઓલું જરૂર પડે તો જોયું જાય ત્યાં. કીધું કે આ બાજુ નીકળાહી તો લેતા જાય હાઈરે. હાલો હજી એક કામ હે, હજી અંદર જવાનું સુરતમાં ટ્રાફિકમાં. હવે ટ્રાફિકમાં જવાનું હે, જોઈએ હવે કેટલી વાર લાગે. બધાય કામ પતી ગયા, હવે જાય રિટર્ન. તો રસ્તામાં હે ને બધે નાસ્તા વાળા દેખાણા. પપ્પાને કીધું હાલો નાસ્તો કરતા જાય. પપ્પા શું ખાઈશો? ઘૂઘરા ખાઈશો? ઘૂઘરા ખાઈ લઈ. ઘૂઘરા ખાવા ઘૂઘરા દેખાણા. પપ્પાને કીધું હાલો પપ્પા ઘૂઘરા ખાઈ લે. કે નવસારીમાં ઘૂઘરા નથી મળતા, તો અહીંયા સુરતમાં ઘૂઘરા મળે તો એ આપણે નાસ્તો કરી ઘૂઘરાનો. આ વખતે ખુશીને એને ફોન કર્યો તો એ ક્યાંક કંઈક ખાવા પીવા ગયા હતા. કીધું કોફી પીવા ગયા એ કાજલ એ બધાય. તો કીધું કે આપણે નાસ્તો કરતા જાય. મોડું થઈ ગયું, ઘણી વાર લઈ ગઈ. બધી કામ પતાવતા જાય એટલે વાર તો લાગવાની જ છે. કાંઈ વાંધો નહીં. જો અહીંયા લારીઓ છે મસ્ત ઘૂઘરાની ને પાણીપુરી ને બધું છે. જે ભાવે ને એ ખાઈશું બે બાપ દીકરો. મજા આવે ખાઈ. પપ્પા ખાઈએ ઘૂઘરા. પપ્પા ખવાય છે? હે ખવાય છે? અરે વાહ વાહ. હાલો બધા તીખા ઘૂઘરા ખાવા મસ્ત છે. ખાઈવા ઓકે. જય શ્રી કૃષ્ણ બધાઈને. આજે તો જો અત્યારે હું લોગમાં દેખાણીએ આશીષ ત્યાંથી શૂટ કરે, હું અહીંથી કરું. હું ને કાજલ ને આરસીવ ત્રણેય આવ્યા કોફી પીવા માટે. મેં હાલો આરસીવને લેતા જાય. જો કાનુ જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કે તો જય શ્રી કૃષ્ણ કે રમે હે અત્યારે. જો એ બધા આ ચિત્ર જોઈ ગયો ને તો બી ગયો. તેમાં તો કેટલો રોયો. આમ કરતો આઈક બતાવ તારી આઈક બતાવ તો કેટલો બધો રોયો. જો હજી બીવે હે ઈ. હે કાનુ કાંઈ નહીં. જો આશીષ હજી આવ્યા નથી, સાંજ પડી ગઈ છે આજે. તો મેં કીધું આ કાજલ આપણે બે જાય. મેં કીધું ચાવી પાડી દીધી. કોફીનો એનો ઓર્ડર દીધો હે. નાસ્તોય કરવો તો ભૂખ લાગી હતી તો મેં નાસ્તાને ઓર્ડર દીધો હે. હવે આવી જાય એટલે ખાઈશું. હાલો બધા ફ્રાઈઝ જો, બર્ગર અને કોલ્ડ કોફી આવી ગઈ આપણી વસ્તુ. બર્ગર છે અમારા કાજલ બેનનું અને આ ટબુડી અમારી જો બેઠી કેચઅપ ના ઓલા. ઘડીક વાર તો માન દો કા કાજલ. આ બધા પોસ્ટર જોઈને બી ગયો, નીચે પાડી દીધું. પાછું સામું જોયો દે નહીં કે. ચાલો જો નાસ્તો કરી લઈ. પહોંચતા રાઈટ થઈ ગઈ. કેટલા 7:15 7:30 થયા કા પપ્પા? 7:15 7:30 થયા. પપ્પા ચોટલી આવી છે કરે ફોનમાં હું કરે તમારો અવાજ સાંભળીને જ આવું શું આવાલો હમણાં તેડવું દીકુ આવું કરશે. શું પપ્પા બધી વસ્તુ ક્યાં ગઈ કેતો? હાલો હે આમ જો શું કરતો તો ચોટી? તું ફરવા ગયો તો. હા હાલો પપ્પા તેડ. હાલો હું અંદર આવો. અંદર તેડું તને. પછી હાથ ધોઈ લઉં ને પછી હાથ ધોઈ લઉં દીકા. હાથ ધોઈ લઉં
પછી તને રમાડું આવું એમ તારે હા પણ 2 મિનિટ દીકા જ જય શ્રી કૃષ્ણ ખુશી ના તો જય શ્રી કૃષ્ણ નથી થઈ ગયા ઓકે થઈ ગયા Yes. અરે વાહ વાહ તે ચાલુ કરી દીધો તો લોગ એમ ને ઓકે સક્કરિયું ખાતો તો તમારો ફોન આવ્યો ને તો મેં સ્પીકર ના રાખ્યો સ્પીકર રાખ્યો તો હુઈ કે પપ્પા. એને તેડો એમ કહે હા હાલો હાલો હું હાથ ધોઈ લઉં પછી ઘરે આવ્યા પછી ડાયરેક્ટ એને જમવા જ બેસી ગયા કેમ કે ભૂખ લાગી હતી રસ્તામાં ઘૂઘરા તો ખાતા હતા પણ ભૂખ જબરદસ્ત લાગી હતી તો જમી લીધું ને અત્યારે જો ફ્રી થઈ ગયા ને હવે મેડમ બધું ઇન્સ્પેક્શન કરે છે બધી વસ્તુનું બોટલનું ને બધું ખોલે છે જો ખુશીનું તેલ બધાને ગમી ગયું પાછી બોટલનો ઓર્ડર કરવો પડ્યો તો અમે કેટલી વાર મગાવી બધી પતી ગઈ હતી આ એક બલ્કમાં હજી પાછી મગાવી ખુશી જોવે હે આડું હોય છે ખુશી એ બાજુ નહીં હોય સાઈડ ઉપર જ હે એમ જ છે ઓકે યો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બેટા જય જય માતાજી આજ તો જય શ્રી કૃષ્ણ નહોતા થયા પણ આજ જો તમે 12 વાગ્યા હું આમ વઈ ગઈ હતી એટલે એમ રહી ગઈ હા જો આવી ગઈ છે બોટલ બધી પાછી આખું બોક્સ જ મૂકી દેશે ને એ આખું બોક્સ જ જવા દે અંદર બ્રેક રાખી દેવાનું બધી એમ કાઢવાનું એમાં તો હા એક એક કાઢશું એમ જેમ જેમ જોઈશે ને એમ એક એક એમ કાઢવાનું એવી કેટલી એ છે પછી બધી કાઢમાં એમાં જ રહેવા દે એટલે પછી વળી પાછી કાઢવી પડશે એકવાર જોઈ લઈને એમ કે કાંઈ બોટલ ઓલી છે નહીં જો કે મસ્ત બોટલ જ છે ના ના હોય કાંઈ નું આવે પરફેક્ટ જ આવે હોય. બધી પરફેક્ટ એને એકાદું ડેમેજ પીસ નીકળે એવું ન હોય આ તો બલ્ક ક્વોન્ટિટી હા એ તો આપણે જ્યારે ભરી કે ઓલું કરીને ત્યારે થઈ જાય અને કોકોનટ ઓઇલ એ આ મૂકી દે ત્રણ બાકી ગયા હજી બાકી રહ્યા એ મૂકી દો કો બધે સામાન હાયરો હજી આને બધાને ઓલી રૂમમાં ચડાવી દે આ જો પ્યોર વર્જિન કોકોનટ ઓઇલ જ વાપરી હી અમે A1 ક્વોલિટી જોરદાર. એટલી મસ્ત હે આ છે ખાલી કોકોનટ ઓઇલની સ્મેલ તમે કરશો ને આમ દિલ ખુશ થઈ જશે હા પ્યોર જ તેલ સમજા આમાં શું હોય કે અલગ અલગ ગ્રેડ આવે કોકોનટ ઓઇલના હા. એ બધા અલગ અલગ ટાઈપના યુઝ કરતા થતા હોય એ પ્રમાણે પણ કાંઈ વાંધો નહીં, અત્યારે ભાવ આય છે અત્યારે તો એકદમ આસમાને કોકોનટ ઓઇલનો પ્રાઇસ છે ને તમે બલ્ક ક્વોન્ટિટીનો લેવા જઈશો ને એકદમ હાઈ એમ કેટલા બધા ઘેરમાં લીધા તોય ઈ જ ભાવ એ જ ભાવ કાંઈ વધારે ઘટાડો નહીં એમાં પ્રીમિયમ હે એક નંબર તેલ હે હમ. ગેરંટી આલે કીધું અમને બોલો હા કે શું હોય, અમે ઈ તેલ અમે પૂછવું પડે ને આપણે કે આપણે હા વ્યવહારે છે ને આપણે આ વસ્તુમાં યુઝ કરી હી બનાવવા માટે ને આ જો કેપ ને એ પડ્યું છે બધું બોટલનું ના ઢાંકણાનું હું આ લીમડો હુકાય છે મીઠો લીમડો એ આમ કડવો હુકાય છે હજી તો આ થોડોક જ આટલો કર્યો હજી તો બીજો હુકાવવો પડશે પાછો મમ્મી કેટલા એ છે ખુશી હજી તો આમાં જ બધાય મૂકી દઉં તો એમાં જ મૂકી દેવાના એટલે એમાં ને એમાં રાખવાની એટલે આપણે ખોખું પડ્યું રે જોઈએ એમ લેવાનું આટલું મટીરિયલ લાવ્યા હજી તો પછી આનું શું હોય કે અત્યારે અમે ટ્રીપ પર જવાના હી ત્યાં સુધીમાં આમાં જેટલું વપરાય પછી પાછું ટ્રીપ પરથી આવી એટલે પછી પાછું બધુંય બલ્ક ક્વોન્ટિટીમાં પાછું મગાવીશું હમણાં જ ગયા હતા આપણે હા એમ હતું કે થઈ જાય છે પૂરું. હોય તો પછી વયું પણ એ ગયું. પહેલા જ પતી ગયું હા. અને પાછું છે ને અમારે જો અચાનક જ અમદાવાદ જવાનું લગભગ હવે 99% જ છે હા એ કાલ ખબર પડે થાય છે હવે કાલ ખબર પડે જો જવાનું થાય તો અચાનક નેક્સ્ટ વ્લોગમાં તમને જવું ખબર જ પડશે હા મારા અંદાજે તો જવું જ પડે એમ અમારું કામ છે ને એ કામ હવે ટ્રીપમાં જાય ને ઈ પહેલા જ પતાવવાનું છે કાંઈ વાંધો નહીં એ જઈ આવશું હોય તો જવું જોઈશે એક બે દીમાં એ નેક્સ્ટ વ્લોગમાં તમને અપડેટ મળી જશે કેમ કે આજે તો હવે રાત પડી ગઈ એ અપડેટ મને કાંઈ નહીં મળે એટલે તમને નેક્સ્ટ વ્લોગમાં જ હું સવારે કાલે અપડેટ લઈશ ને પછી કન્ફર્મ કહીશ કે જવાનું શું છે ને કઈ રીતનું છે કઈ રીતનું શેડ્યુલ છે અમારી જઈ આવશી કામ બતાવી આવી હે કામ પતાય મમ્મી બરોબર ને હું ને ખુશી આ જાવું જોઈએ ને કામ હોય એટલે કામ હોય તો જાઓ. બધું ભેગું થઈ ગયું અમારે હો. કાંઈ એ તો ફિક્સ જ હોય ટેન્શન નહીં લેવાનું ટેન્શન નથી મમ્મી ટેન્શન ન હોય પણ પણ બધું મેનેજમેન્ટ કરવું પડે. શેડ્યુલિંગ કરવું પડે ને મમ્મી આપણે બધું બધું ગોઠવવું પડે હા તમારી કઈ ભાષામાં શેડ્યુલ કહેવાય Schedule. તમારી ભાષામાં ગોઠવવું કહેવાય એ તો એમ જ Reels આ તે ને બધું એ. કાંઈ વાંધો નહીં, બધું થઈ જશે. જેટલાને લીધા હોય બધાને પહોંચાડી દઈ. હા ને ગઈકાલે લાઈવમાં બધા જોડાણા હતા એ બધા તો પૂછતા હતા ને એ બધાને ખબર જ છે કે અમે લાઈવમાં કીધું તું જ કે તમે હજી ઘણાઈને પર્સનલમાં ડીએમ આવ્યા છે કે તમે દ્વારકા કઈ તારીખે આવવાના હો દ્વારકા અમે 15 અને 16 તારીખે દ્વારકામાં જઈશું
15 અને 16 2 દિવસ અમે દ્વારકામાં આવીશું. 2 દિવસનું તો અમારું કન્ફર્મ બુકિંગ થઈ ગયું. પછી આગળનું શેડ્યુલિંગ અમને નથી ખબર. અહીંયા સુધીનું અમારું શેડ્યુલિંગ છે એટલે અમે તમને અત્યારે આગળ શું છે એ પછી ખબર પડે. એ પછી ખબર પડે. 15-16 તમે દ્વારકામાં જઈશું. હા મળશું આપણે દ્વારકામાં જ છીએ. હા આપણો માખણ ચોર તો હોઈ ગયો એ માખણ ચોર હોઈ ગયો. આઈને બહાર અમે ગયા ને કોફી પીવા હા. તો બધાને જોઈને રોયા જ કરે. અજાયણું લાગ્યું હોય. અજાયણું લાગે. બધા અહીંયા બીચ કોફી પીતા હોય ને તો અહીંયા જોઈને એવું કરે. નો એને. ઈ કયો મેં તો કાજલ એમ કીધું માન પછી થોડીક વાર ને એને ભૂલાવી દીધું. અમે ચાવી રમણવા દીધી એમ કરી ભૂલી ગયો. પછી કાંઈ વાંધો ના. પછી અમે ઠેઠ નીચે ગયા લુન્સી કોઈ બાજુ ગયા અહીંયા ચક્કર માર્યો ત્યારે કાંઈ નહીં. એવો મસ્ત હવા ખાતો હતા દાંત કાઢીને હવા ખાતો છે જે મળે ને એમ કહેતા જાય આમાં બધા આમ ટાટા કરીને એમને ખુશી દીધી. એવું હોય શકે હું આયરે નહોતો વરી એટલે હું કે ક્યાં પપ્પા કેમ નથી એમ આપણે એના લીધે નકર હું મારી આયરે વધારે હોય બહાર આવ્યો છે બધે ફરવા લઈ જાય એમ. હા પણ એમાં શું હોય કે હું આયરે હોય વરી મારી પાસે હોય તો એને એમ કે પપ્પા અહીંયા હે એવું હોય કે વરી ત્યારે કોઈ હોય નહીં આજુબાજુ એવું લાગ્યું હોય કોઈક જણને જોયે કે પપ્પા વરી ન હોય તો વરી એના લીધે રોતો હોય એવું થયું હોય ખુશી. હવે ખબર નહીં હું થયું પછી કાંઈ વાંધો થઈ ગયો. કાંઈ વાંધો થાય એવું સાચું ને કોક થાય. છોકરાઓને તો કેમ કાલે હમણાં ખબર ને કુર્તી તે પહેરી તો તને ઓળખી નહીં. મેં કુર્તી પહેરી હતી આખો લુક જ મેં ચેન્જ કરી નાખ્યો તો મોટો ચાંદલો કર્યો હતો ને એટલે સમથિંગ હતું તો મારે આવું જોઈને મને દાંત જ તો કાઢે ઓળખે જ નહીં. મેં જોઈ કેવો જોતો તો કેવો આમ અચરજ રીતે. હા કે ખબર ને એકવાર તે કીધું હાલ અહીંયા આવતું કે મમ્મી હું લુક ચેન્જ કરી નાખ્યો નાખો તો એને થોડું કમરું લાગે. અચરજ લાગે. આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.